કોઈક સત્સંગી હતા અને એનું વ્યવિશાળ નક્કી કર્યું, એટલે સામેવાળા વ્યક્તિઓ જોવા માટે આવેલા, અને જોવા માટે જ્યારે આવેલા છોકરો બહુ સારો અને એમાં વિદેશ હશે, એટલે એક તો ડિમાન્ડ હોય જ કે ત્યાં પછી જે કરતા હોય, પણ એ વિદેશ છે ને એ કે આપો હાલો, એટલે સંબંધનું નક્કી કરી નાખ્યું. છોકરાએ કીધું કે ભાઈ હું ભાઈ ભગવાનનો ભગત છું, સ્વામિનારાયણનો સત્સંગી છું, પૂજાપાઠ કરું છું, લસણ ડુંગળી ખાતો નથી અને આ બધું કંઈ કરતો નથી, તમને મંજૂર હોય તો કરું. એટલે ઓલા સામેવાળા વ્યક્તિએ નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, સંબંધ કરી નાખો ને, જાન જ્યારે આવશે ને ત્યારે આપણે હલવેકનારનો પ્રસ્તાવ મૂકવાનો કે ભાઈ તમે સત્સંગ મૂકવો હોય ને તો આ વિવાહ મંજૂર, નકર અમારી દીકરી આવશે નહીં. આમ કરી નક્કી કરી નાખ્યું. અને પછી જોતાની અંદર થોડાક દિવસ જ્યાં ગયા ત્યાં પછી લગ્નનું ટાણું આવી ગયું, લગ્ન લેવાઈ ગયા અને જાન પણ વાતે ગાતે માંડવી આવી, સાસુબા પોખવા માટે આવ્યા, વરરાજાને પોખો અને વિધિની શરૂઆત થઈ. પછી ગોર બાપા બોલે ને, કન્યા પધરાવો, બોલો જી. આ તો તમને આવડતું જ હોય ને, તમે બરાબર સાવધાન થઈ ગયા હોય ત્યારે. નહીં, વરરાજો આમ બેઠો આમ થઈ જાય હો, બોલા ગોર બાપા ખાલી બોલે ને કન્યા પધરાવો સાવધાન, આ ભાઈ સાવધાન થઈ જાય આમ ટટારામ. પછી તો બોલા ગોર બાપા કન્યા પધરાવો સાવધાન. ત્યાં વળી કન્યાને અંદરથી લઈ આવી અને બેનપણીઓ હોય બધી, અને બરોબર કન્યા માંડવામાં આવી, માંડવામાં બેઠી અને જ્યાં ફેરા ફરવાની શરૂઆત થઈ ને ત્યાં એ કન્યાના બાપા ઊભા થયા. ઊભા રહ્યો. વિધિ શરૂ કરતા પહેલા આપણે એક શરત રાખેલી છે. વરરાજો કે વળી કઈ શરત? તમે છે ને ગળામાંથી કંઠી કાઢી નાખો, તમે એક વાર ખાલી એમ કહીજો ને કે હું સ્વામિનારાયણનો સત્સંગી નહોતું, પછી આપણે વિવાહ શરૂ થાય. વિવાહ આમ હજી શરૂઆત કરતા હતા ને ત્યાં વરરાજો ખુરાટ થયો. સુરવીર માણા એ કે મારે તારી દીકરી જોતી જ નથી, દીકરીને ઘરે રાખવી તો રાખ, પણ આ ગળામાંથી કંઠી નહીં નીકળે. આ છે હાલતા વરરાજો. વેવાયના મનમાં એમ થયું કે આવું સારું માગું અને આવો સારો રૂપાળો મૂર્તિ બીજે ગોતવા જવું તો મળશે નહીં. આજુબાજુમાં બધા માણસો બેઠા હતા, એને કીધું બે સમાધાન કરી નાખો ને, ક્યાં બહુ મોટી બાબત છે, કરી નાખો સમાધાન. તો કે સારું હાલો કાંઈ નહીં, સમાધાન કરી નાખીએ. અને પછી કીધું કે સમાધાન તો જ થાય.